કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપવામાં આવ્યું। તાલુકાના સર્વાંગી વિકાસની 9 કરોડનું આયોજન ન થવા બદલ આવેદનપત્ર અપાયું। 2024 અને 25ની ગ્રાન્ટ 9.25 કરોડ ફાળવવામાં આવ્યા છતાં સરકારના અધિકારીઓ દ્વારા ભેદભાવ કરી ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સરકારની મળતી ગ્રાન્ટનું આયોજન ઇરાદાપૂર્વક ના કર્યા હોવાનું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। તાત્કાલિક ધોરણે ધારાસભ્યને સંકલનમાં રાખી આયોજન કરવાની માંગ કરવામાં આવી હતી। આજે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વ સમાજના અગ્રણી આગેવાનો, અમારું સંગઠન, સરપંચશ્રીઓ સાથે મામલતદારશ્રીને છેલ્લા 1 વર્ષથી કાંકરેજની ભોળી પ્રજાને ગુમરાહ કરીને છેતરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ, અને એમની સાથે એમની મિલીભગતની અંદર સરકારી અધિકારી તરીકે જે બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો છેલ્લા 1 વર્ષથી 9 કરોડ રૂપિયાનું આયોજન થવા દેતા નથી। કાંકરેજના વિકાસને રૂંધવાનું નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે। ત્યારે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એના મુદ્દાઓની અંદર અમે લખ્યું છે કે ખેડૂતોને ખાતર સમયસર મળતું નથી, જે યુજીવીસીએલ દ્વારા જેટકો દ્વારા જે વીજ પોલ નાખવામાં આવે છે એ વીજ પોલ ખેડૂતોને સહમતિ વગર કે ખેડૂતોને પૂછ્યા વગર એમના ઊભા પાકની અંદર પાકનો નાશ કરીને જે વીજ પોલ નાખવામાં આવે છે અને યોગ્ય વળતર આપવામાં આવતું નથી। કામોનું આયોજન કરવા માટેની વાત છે, બાકી છે એ આયોજન સવેળાએ થાય એ માટે મહેરબાન કલેક્ટર સાહેબને તાત્કાલિક ધ્યાન દોરવા માટેનો હું પૂરતો પ્રયત્ન કરું છું અને 24 કલાકમાં અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દઉં છું।